કેમ છો? ગાયબના આજના એપિસોડમાં તમારું સ્વાગત છે. હું છું વિધિ. વર્ષ 2001 યાદ કરો કે જ્યારે મિસ ઇન્ડિયાનો ખિતાબ જીતનારી અને પોતાની નશીલી આંખોથી આખા દેશને ક્રેઝી કરનારી એક્ટ્રેસ સેલિના જેટલી તમને યાદ હશે. ફરદીન ખાન સાથે જાનશીન અને સલમાન અક્ષય સાથે નો એન્ટ્રી જેવી સુપરહિટ ફિલ્મો આપનારી સેલિના અચાનક કરિયરના પીક પર બોલિવૂડમાંથી કેમ ગાયબ થઈ ગઈ? તેની હસતી રમતી જિંદગીમાં કયો એવો કાળો અંધકાર છવાઈ ગયો કે તે દેશ છોડીને જતી રહી? આજે જાણીશું સેલિના જેટલીની આજ ગાયબ સ્ટોરી. થોડા તમને તેમના ફેમિલી બેકગ્રાઉન્ડની વાત કરી દો. સેલિના જેટલીનો જન્મ થયો 24 નવેમ્બર 1981ના રોજ અફઘાનિસ્તાનમાં. યસ, કાબુલમાં તેનો જન્મ. ફેમિલી બેકગ્રાઉન્ડ એકદમ ડિસિપ્લિનરી અને આર્મી કનેક્ટેડ. પિતા વી.કે. જેટલી એ સમયે ભારતીય સેનામાં કર્નલ હતા અને તેની માતા મીતા જેટલી એ અફઘાન હિન્દુ હતા, જેઓ ઇન્ડિયન આર્મીમાં નર્સ તરીકે સેવા આપતા હતા. સેલિના આર્મી બેકગ્રાઉન્ડના કારણે દેશના અલગ અલગ શહેરોમાં ઉછરી. પછી આવ્યો વર્ષ 2001નો સમય કે જ્યારે તેણે મિસ ઇન્ડિયાનો તાજ જીત્યો અને તે જ વર્ષે મિસ યુનિવર્સ સ્પર્ધામાં તે ફોર્થ રનર અપ રહી. 2003માં ફેમસ ડિરેક્ટર ફિરોઝ ખાને તેને જાનશીનમાં લોન્ચ કરી અને ત્યારબાદ તે ગોલમાલ રિટર્ન્સ અને અપના સપના, મની મની જેવી ઘણી હિટ કોમેડી ફિલ્મોનો હિસ્સો બની. સેલિનાની જિંદગીમાં 2011માં મોટો વળાંક આવ્યો જ્યારે તેણે ઓસ્ટ્રિયન બિઝનેસમેન અને હોટેલિયર પીટર હાર્ટ સાથે લગ્ન કરી લીધા. 2012માં તેણે જોડિયા બાળકોને જન્મ આપ્યો, ટ્વિન્સ બેબીઝને જન્મ આપ્યો અને 2017-18 તેના માટે બિલકુલ સારું ન રહ્યું. સેલિનાએ ફરીથી ટ્વિન્સને જન્મ આપ્યો, પણ હાર્ટ કન્ડિશનના કારણે તેમના એક બાળકે, એક નવજાતે દુનિયા છોડી દીધી. આ ગામમાંથી તે બહાર આવે પહેલા તેના પિતા કર્નલ જેટલી અને પછી તુરંત તેની માતાનું પણ ટૂંકા ગાળામાં અવસાન થઈ ગયું. એક સાથે પિતા, માતા અને બાળકને ગુમાવવાને કારણે સેલિના ડિપ્રેશનમાં આવી ગઈ. આ પર્સનલ ટ્રોમાને કારણે તે ગ્લેમર લાઈફ અને બોલિવૂડથી કાયમ માટે દૂર જતી રહી અને ફિલ્મી પડદાથી ગાયબ થઈ ગઈ. અત્યારે સેલિનાની ઉંમર લગભગ 44 વર્ષની આસપાસ હશે. તે ભારતમાં નથી રહેતી, ભારતથી દૂર છે, બોલિવૂડથી દૂર છે અને ઓસ્ટ્રિયામાં તેના પતિ અને 3 સંતાનો સાથે શાંત જિંદગી જીવે છે, લક્ઝુરિયસ લાઈફ જીવે છે. એમાં ના નહીં, તે ફિલ્મોથી ગાયબ છે, પણ સોશિયલ મીડિયા દ્વારા તે એલજીબીટીક્યુ અને કેન્સર અવેરનેસ માટે યુએનની ગુડવિલ એમ્બેસેડર તરીકે ગ્લોબલ લેવલે એક્ટિવ છે. તો સેલિના એક્ટિવ તો ચોક્કસ છે, પણ ફિલ્મી દુનિયામાં નહીં તે કહેવું પડે. શું તમને સેલિનાનો કોઈ રોલ યાદ છે? તમને કોઈ ડાયલોગ યાદ છે કે આ ફિલ્મમાં તેનું પરફોર્મન્સ ગમ્યું હતું? કમેન્ટ કરો. ફરી મળીશું ગાયબના નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આવજો. ખાયા